अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 7 અંકુશ. વિદ્યાર્થીની મિત્રો, આજે આપણે અંકુશ પ્રક્રિયાના તબક્કા વિશે અભ્યાસ કરીશું. અંકુશ પ્રક્રિયાના તબક્કા. અંકુશ શું છે? તો અંકુશ એટલે જે કામગીરી થઈ રહી છે તે યોગ્ય રીતે આયોજન મુજબ થઈ રહી છે કે નહીં તે જોવું, તેનું મૂલ્યાંકન કરવું અને તેમાં જો તફાવત એટલે કે વિચલનો જણાય તો તે દૂર કરવાનો પ્રયત્ન કરવો, તેને અંકુશ કહેવામાં આવે છે. અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક એકમમાં અંકુશ રાખવું જરૂરી છે. જ્યાં આયોજન થાય છે ત્યાં અંકુશ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આયોજન મુજબ કાર્ય થાય તો જ ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરી શકાય છે. પરંતુ દરેક ધંધાકીય એકમની અલગ અલગ વિશિષ્ટતા હોય છે. તેથી અંકુશ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમો માટે એકસરખી હોઈ શકે નહીં. એટલે એકમ પ્રમાણે અંકુશ પ્રક્રિયા અલગ અલગ હોઈ શકે. છતાં અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક તબક્કા સામાન્ય રીતે દરેક ધંધાકીય એકમોમાં જોવા મળે જ છે. તે કયા તબક્કા છે તે અહીંયા તમે ચાર્ટમાં જોઈ શકો છો. પ્રથમ છે ધોરણોની સ્થાપના, બીજું છે માહિતી સંપાદન, ત્રીજો તબક્કો છે કામગીરીનું માપન, ચોથો તબક્કો છે થયેલી કામગીરી સ્થાપિત ધોરણો સાથે સરખામણી અને પાંચમો તબક્કો છે સુધારાલક્ષી પગલાં લેવા. તો તેને વિગતવાર આપણે જોઈશું. પ્રથમ છે ધોરણોની સ્થાપના. અંકુશની પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપનાથી થાય છે. આ ધોરણો એટલે શું? તો ધોરણો એટલે પ્રમાણો, એટલે કે કોઈક પ્રકારના માપદંડ. આ માપદંડ સંખ્યાત્મક પણ હોઈ શકે છે અને ગુણાત્મક પણ હોઈ શકે છે. તો આ પ્રમાણો એટલે કે ધોરણો નક્કી કરવામાં આવે છે અને તેની સાથે સાથે જે ખરેખર કામગીરી થઈ છે તે કામગીરીને સરખાવવામાં આવે છે. એટલે કે તેનું મૂલ્યાંકન કરીને પ્રમાણો આધારિત છે કે નહીં. જો થોડો ઘણો તફાવત હોય તો કોઈ ફરક પડતો નથી, પરંતુ વધારે વિચલનો જોવા મળે તો ધોરણો મુજબ કાર્ય કરવા માટે તેમાં સુધારાલક્ષી પગલાં લેવા પડે છે. એટલે જ્યારે ધોરણો સાથે ખરેખર કામગીરીને સરખાવવામાં આવે તો જ ખ્યાલ આવશે કે જે આપણે ઉદ્દેશ સિદ્ધ કરવાનું નક્કી થયું છે તે મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં. એટલે અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. આ ધોરણો મુજબ જ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય જ અંકુશનું છે. નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક એટલે કે આંકડાઓમાં હોઈ શકે. જેમ કે ઉત્પાદન નક્કી કર્યું હોય કે આટલા સમયગાળામાં આટલા એકમોનું ઉત્પાદન થવું જોઈએ, તો તેના મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં. તે રીતે સંખ્યાત્મક ધોરણો હોઈ શકે કે ગુણાત્મક ધોરણો પણ હોઈ શકે. જેમ કે કોઈ વસ્તુના ગુણધર્મો, રંગ હોય, કદ હોય, આકાર હોય તો તે ગુણાત્મક હોઈ શકે. એટલે આ ધોરણો પહેલેથી નક્કી કરવાના હોય છે અને એ નક્કી કરેલા ધોરણો જેમને પાર પાડવાના છે, એટલે કે જે વ્યક્તિઓ જે તે વસ્તુનું ઉત્પાદન કરનાર છે, એટલે કે કર્મચારી વર્ગ કે કામદાર વર્ગ, જેમણે આ કાર્ય કરવાનું છે તેઓ સમજી શકે તેવા સરળ નિર્ધારિત ધોરણો હોવા જોઈએ કે જેથી તેઓ સરળતાથી તે ધોરણો સમજી અને તે ધોરણો મુજબ જ કાર્ય કરી શકે. આવા ધોરણોમાં ભૌતિક ધોરણો હોઈ શકે. ભૌતિક ધોરણો એટલે તેનો આકાર, તેનું કદ કેટલું હોવું જોઈએ તે મુજબના ધોરણો હોઈ શકે. તેની પડતર અંગેના ધોરણો હોઈ શકે, તેની આવક અંગેના ધોરણો હોઈ શકે અને મૂડી પ્રમાણેના પણ ધોરણો કે પ્રમાણો હોઈ શકે. આ ઉપરાંત લક્ષ્યાંક એટલે પણ ધોરણો કે માપદંડ. તો નફાનો લક્ષ્યાંક હોઈ શકે, ઉત્પાદનનો લક્ષ્યાંક હોઈ શકે, ખર્ચનો લક્ષ્યાંક હોઈ શકે. આ બધા ધોરણો, પ્રમાણો કે માપદંડ કે લક્ષ્યાંકો, શબ્દ અલગ અલગ છે પરંતુ તમામનો અર્થ એક જ થાય છે. તો તે લક્ષ્યાંકો લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના હોઈ શકે છે. તેને લાંબા ગાળા કે ટૂંકા ગાળા માટે તૈયાર કરવામાં આવે છે. ધોરણો કોણ સ્થાપિત કરે છે, કોણ તૈયાર કરે છે? તો ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટી સંચાલનથી થાય છે અને એ ધોરણો મુજબ કાર્ય
કર્મચારીઓએ કરવાનું હોય છે. એટલે આ જે પ્રમાણો છે કે લક્ષ્યાંકો છે તે પ્રમાણો કે લક્ષ્યાંકો કર્મચારીઓને સમજાવવામાં આવે છે, જેથી કર્મચારીઓ આ લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકે તે મુજબ તેની પોતાની કામગીરીનું આયોજન મેળવે છે અને તે ધોરણો કે લક્ષ્યાંકો જાળવવાનો સતત પ્રયત્ન કરે છે. અંકુશ પ્રક્રિયાનો બીજો તબક્કો છે માહિતી સંપાદન. ધોરણોની સ્થાપના ઉચ્ચ સપાટીએ થાય છે, તો એ માહિતી તળ સપાટી સુધી પહોંચવી જોઈએ અને એ ધોરણો મુજબ જે કાર્ય થાય છે, વાસ્તવિક કાર્ય, વાસ્તવિક પરિસ્થિતિ જે છે તે અંગેની માહિતીનું સંપાદન પણ કરવામાં આવે છે. એટલે કે આ તબક્કામાં થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે છે. આ માહિતી સંપાદન કઈ રીતે થાય છે? તો તે અંગત નિરીક્ષણ દ્વારા થઈ શકે છે અથવા મૌખિક અહેવાલ એટલે કે પૂછપરછ કરીને હોઈ શકે છે અથવા લેખિત અહેવાલ સ્વરૂપે મેળવવામાં આવે છે અને આ અહેવાલ ઉપલી સપાટી, ઉચ્ચ સપાટી સુધી પહોંચાડવામાં આવે છે. ત્રીજો તબક્કો છે કામગીરીનું માપન. જે કાર્ય થયું છે, થઈ રહ્યું છે તે પૂર્વનિર્ધારિત ધોરણો પ્રમાણે જ થાય છે કે નહીં તે જાણવા માટે જે કાર્ય થાય છે તેનું માપન કરવું ખૂબ જ જરૂરી છે. આ માપન કર્યા બાદ જ ખ્યાલ આવશે કે ધોરણો પ્રમાણે કામ થાય છે કે નહીં. આ પ્રકારનું માપન બે રીતે થઈ શકે છે, સંખ્યાત્મક રીતે પણ અને ગુણાત્મક રીતે પણ. બંને રીતે પણ થઈ શકે, કોઈ એક રીત પણ અપનાવી શકાય. તો જે વાસ્તવિક રીતે કાર્ય થઈ રહ્યું છે તેનું માપન કરવું ખૂબ જ જરૂરી છે. જો માપન કરીશું તો જ તેની થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરી શકાશે. તો ચોથો મુદ્દો છે થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. આગળ આપણે જોયું કે ધોરણોની સ્થાપના કરી, તે મુજબ માહિતી સંપાદન થયું, તે મુજબ કામગીરીનું માપન કરવામાં આવે. કામગીરીનું માપન કર્યા પછી પ્રથમ તબક્કો જે ધોરણોની સ્થાપના હતી તેની સાથે તેની સરખામણી કરવામાં આવે છે. તો અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્રિત કરવામાં આવે છે. એ એકત્રિત થયેલી માહિતીને સ્થાપિત ધોરણો જે પહેલા તબક્કામાં નક્કી કરેલા છે તેની સાથે સરખાવવામાં આવે છે. તેના ઉપરથી ખ્યાલ આવે છે કે કેટલા લક્ષ્યાંકો કે કેટલા ધોરણો સિદ્ધ થઈ શક્યા છે અને હજી કેટલા લક્ષ્યાંકો સિદ્ધ થયા નથી કે કરવાના બાકી રહ્યા છે. પાંચમો મુદ્દો છે સુધારાલક્ષી પગલાં. પ્રથમમાં ધોરણોની સ્થાપના થઈ ગઈ, માહિતીનું સંપાદન થયું, તેના પછી કામગીરીનું માપન થયું અને એ કામગીરીનું માપન કર્યા બાદ થયેલ કામગીરી અને સ્થાપિત ધોરણોની સરખામણી કરવામાં આવે. સરખામણી કરતાં ખ્યાલ આવે છે કે કેટલા પ્રમાણો કે કેટલા લક્ષ્યાંકો સિદ્ધ થયા અને કેટલા બાકી છે. અગર જો ખ્યાલ આવે કે લક્ષ્યાંકો સિદ્ધ નથી થયા અથવા એમાં કંઈક તફાવત આવે છે, વિચલનો આવે છે, તો એ વિચલનો દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવા પડે. પાંચમો મુદ્દો સુધારાલક્ષી પગલાં. સુધારાલક્ષી પગલાંમાં શું કરી શકાય? તો સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. કાર્યનું મૂલ્યાંકન કરીને સ્થાપિત ધોરણો સાથે તેની સરખામણી કરવામાં આવે છે. તેમાં જો વિચલનો જણાય તો તે દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. આ પગલાં ત્રણ પૈકી કોઈ પણ એક રીતે હોઈ શકે. ત્રણ પરિસ્થિતિ છે. પ્રથમ છે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો, બીજું છે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા અને ત્રીજું છે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપિત કરવા. પ્રથમ મુદ્દો જોઈશું, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો. આપણે જાણીએ છીએ કે થયેલ કામગીરીનું સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે છે. સ્થાપિત ધોરણો સાથે સરખામણી કર્યા પછી જો થોડો ઘણો એટલે કે સામાન્ય તફાવત આવતો હોય, વિચલનો ખૂબ સામાન્ય હોય તો તેનો સ્વીકાર કરવામાં આવે છે. જેમ કે નક્કી કર્યું હોય કે 100 એકમોનું ઉત્પાદન થવું જોઈએ, 100 એકમોની જગ્યાએ 98 એકમોનું ઉત્પાદન થયું હોય તો તે સ્વીકારવા યોગ્ય છે કે 1-2 એકમનું કોઈક કારણસર વિચલન આવી શકે. તો આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, એટલે કે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. બીજો મુદ્દો છે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા.
ધારો કે સ્થાપિત ધોરણો જે આપણે નક્કી કર્યા છે પ્રથમ તબક્કામાં, તેની સાથે વાસ્તવિક ધોરણો વચ્ચે ખૂબ મોટો તફાવત આવે છે. 100 એકમોનું ઉત્પાદન નક્કી કર્યું હોય તેની જગ્યાએ 50 એકમોનું જ ઉત્પાદન થાય, તો આ ખૂબ મોટો તફાવત 50%નો તફાવત કે વિચલન કહેવાય છે. તો આ તફાવત કેમ આવ્યો, વિચલનનો ઉદ્ભવવાના કારણો શું છે તે તપાસવા પડે અને તે તપાસીને તેને દૂર કરવા પડે. ટૂંકા ગાળામાં જ ખ્યાલ આવી જાય કે આટલા સમયમાં આટલા એકમોનું ઉત્પાદન થયું, ખરેખર તેની જગ્યાએ આટલા એકમોનું ઉત્પાદન થવું જોઈતું હતું, તો તેના કારણો તપાસવામાં આવે છે અને તેને દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયા અંકુશની પ્રક્રિયામાં જ સામેલ થાય છે. તો આ વિચલનો ઉદ્ભવવાના કારણો તપાસીને તેને દૂર કરવા માટે જરૂરી સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. ત્રીજી પરિસ્થિતિ છે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. પ્રથમમાં આપણે જોયું કે સામાન્ય તફાવત છે તો કોઈ પરિસ્થિતિમાં ફેરફાર કરવાનું નથી. બીજામાં જોયું કે મોટો તફાવત છે તો વિચલનો ઉદ્ભવવાના કારણો શોધવાના અને તેને સુધારાલક્ષી પગલાં લેવાના. પરંતુ ત્રીજું છે કે સ્થાપિત ધોરણો તમારા સતતપણે સિદ્ધ નથી થતા, એટલે કે પહેલી વાર પણ નથી થતા, બીજી વાર પણ નથી થતા. એનો અર્થ એ થયો કે તમારા સ્થાપિત ધોરણો જ ખોટા છે, તમે પ્રમાણ જે માપદંડ નક્કી કર્યું છે તે માપદંડ ખોટું છે. તો આ પરિસ્થિતિમાં શું કરવું? અર્થ એનો એવો થયો કે જે તમે સ્થાપિત ધોરણો રાખ્યા છે પ્રમાણ તરીકે તે ઊંચા છે, એટલે એ ધોરણો કોઈ હિસાબે સિદ્ધ થઈ શકે તેવા છે જ નહીં. તો ત્યારે તેવી પરિસ્થિતિમાં સ્થાપિત ધોરણોમાં ફેરફાર કરવામાં આવે છે અને સ્થાપિત ધોરણો બદલીને નવા ધોરણો સ્થાપવામાં આવે છે. ધારો કે નક્કી કર્યું હોય કે 200 એકમનું એક માસમાં ઉત્પાદન થશે, પરંતુ કોઈ હિસાબે 200 એકમ સુધી પહોંચાતું જ નથી. દર મહિને તમે 100 એકમ કે 102 એકમ કે 105 એકમ કે 95 એકમની આસપાસ ઉત્પાદન કરી શકતા હોવ, તો એનો મતલબ એ થયો કે તમે લક્ષ્યાંક ખોટો નક્કી કરેલો છે. 200 એકમ કોઈ હિસાબે સ્થાપિત થઈ શકે તેમ નથી, તો તે પ્રમાણને તે ધોરણને જ માંડી વાળવું પડે કે કેન્સલ કરવું પડે અને એની જગ્યાએ નવા ધોરણ તરીકે 100 એકમને સ્થાપવું પડે. એટલે અહીંયા ધોરણોમાં ફેરફાર કરીને નવા ધોરણો સ્થાપવામાં આવે છે. કેટલીક વાર એવી પરિસ્થિતિ પણ હોઈ શકે કે સ્થાપિત ધોરણો કરતાં ખૂબ વધારે સારા પરિણામો મળે. એટલે આપણે ધોરણો 100 એકમનું સ્થાપિત કરેલું હોય, પરંતુ તેની જગ્યાએ 170, 180, 190 એકમનું ઉત્પાદન તમે કરી શકો છો. ત્યારે તમારે તેવા ધોરણોમાં ઊંચા ધોરણોની સ્થાપના કરવાની જરૂર ઊભી થાય છે. એટલે ખૂબ ઊંચા ધોરણો પણ નહીં અને ખૂબ નીચા ધોરણો પણ નહીં, એ રીતે ધોરણો સ્થાપિત કરવા જોઈએ. અને જો તેમાં એ ધોરણોને પહોંચી વળી શકાતું ન હોય, ખૂબ મોટા વિચલનો આવતા હોય, તો પરિસ્થિતિમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો પરિસ્થિતિમાં ફેરફાર કરતાં પણ વિચલનો તેમના તેમ જ રહેતા હોય, તો એનો અર્થ એવો થયો કે ખરેખર પરિસ્થિતિ કરતાં માપદંડ ખૂબ વધારે ઊંચા છે કાં તો ખૂબ ઓછા છે. તો જ્યારે ખૂબ ઊંચા હોય તો તેને નીચે લાવવા પડે અને ખૂબ નીચા હોય તો તેને વધારીને ઉપર લઈ જવા પડે. એટલે માપદંડમાં ફેરફાર કરવો પડે અને નવા ધોરણો સ્થાપવા પડે. આમ અંકુશનું કાર્ય એ માત્ર ભૂલો શોધવાનું કે વિચલનો શોધવાનું નથી, પરંતુ તેમાં સુધારાલક્ષી પગલાં લઈને એકમના કાર્યોને ધ્યેય સિદ્ધિ તરફ લઈ જવાનું કાર્ય અંકુશનું છે. આથી અંકુશ એક વિધાયક પ્રક્રિયા છે. આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે. આવતા પ્રકરણમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.